વીએનએસજીયુ સંલગ્ન કોલેજોમાં પરીક્ષામાં ચોરી કરનારની હવે ખેર નહીં. કોલેજમાં ચોરી કરનાર વિદ્યાર્થીને અપાશે હવે ઘરે બેસવાનો વારો આવશે. વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો દંડ કરાશે. બીજી વખત પકડાશે તો વિદ્યાર્થી બાકીના પેપર નહીં આપી શકે. નવા નિયમ અંગે યુનિવર્સિટીએ જાહેર કર્યો પરિપત્ર. વિદ્યાર્થીએ દંડની રકમ ઓનલાઈન ભરવાની રહેશે. તો પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરશે, કોલેજમાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો પણ વારો આવી શકે છે. વીએનએસજીયુ સંલગ્ન કોલેજમાં પરીક્ષામાં ચોરી કરનારની હવે ખેર નહીં. વિદ્યાર્થીઓ પહેલી વખત પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો દંડ કરાશે અને જો બીજી વખત પકડાશે તો બાકીના પેપર નહીં આપવા દેવામાં આવે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સતત બીજી વખત ચોરી કરતા પકડાશો તો ઘરે બેસવાનો વારો આવશે. આપણી સાથે વાઇસ ચાન્સેલર મોજૂદ છે. સાહેબ, કયા પ્રકારના નિયમો? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીમાં કોમન એક્ટ આવ્યા પછી એ અનુસાર એમપીસી કમિટી જે છે જે વિદ્યાર્થી પરીક્ષા કરતાં જ્યારે પકડાય છે ત્યારે જો પહેલીવાર પકડાય તો તે દિવસની પરીક્ષામાં તેમને ઉઠાડી મૂકવામાં આવે છે અને તે વિષયની પરીક્ષામાં 0 ગુણ મૂકવામાં આવે છે. પરંતુ જો તે બીજી વાર પકડાય તો ત્યાર પછીની જે યુનિવર્સિટીની પરીક્ષા છે તે જ અભ્યાસક્રમની તેમાંથી એને સંપૂર્ણપણે ઉઠાડી મૂકવામાં આવે છે. અને એમપીસી કમિટી જે છે એ પહેલાં ₹500થી 2500 હતી, પણ હવે ₹2500થી ₹10,000 કરતાં વધારે તેને આર્થિક દંડ કરવામાં આવે છે. અને જે વિદ્યાર્થી ન ભરે તો તેનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ એક બાદ એક ચોરી કરતા પકડાઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં શું પ્લાનિંગ હશે? ચોરી કરતા વિદ્યાર્થીઓ અટકે અને અત્યારે કેટલા સંખ્યામાં ઓછા થયા છે? ગત વર્ષની જે આખા શૈક્ષણિક વર્ષ હતું તેની અંદર કુલ 1500 જેટલા અલગ અલગ કારણોસર એ સમગ્ર વર્ષ દરમિયાન એઓ આ પકડાયા હતા. પરંતુ આ વર્ષે ખૂબ ઓછી સંખ્યામાં, એટલે હાલની અંદર 150 કરતાં વધારે, એટલે કે 150 જેટલા કોપી કેસ પકડાયા છે. કારણ કે હવે જે નિયમો છે એ ખૂબ કડક બન્યા છે. બીજી બાજુ અમારા જે આઈપી કેમેરાથી તમામ પરીક્ષા કેન્દ્રોના તમામ પરીક્ષા વર્ગખંડો અને એના સ્ટ્રોંગ રૂમો યુનિવર્સિટી ખાતે ઓનલાઈન પણ કરવામાં આવે છે. આની ગુજરાતીમાં પણ ટ્રાન્સફર કરીને અવેરનેસ કરવામાં આવી છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ અગાઉથી આ અંગેની જાણ કરવામાં આવી છે.